આજથી પૌભા જૈન ગઢવી બની ગયા છે. મને એમ થયું જો આ 15 દી પહેલા મને મળ્યો હોત ને તો હું તમને બધાયને આવું ન કરત. આજે 5:30 પૌભા એમ કહેતા હતા કે મારાથી નહીં થાય ધવલભાઈ. એટલે મારી આ એક મારી લોક ડાયરાની કહેતો જાઉં છું. ચતુરાઈ ચારણતણી, રીત રજપૂતા, રૂપ વખાણું નાગરા, આસન અવધૂતા, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, હથેળી રાયસિંહજી રાણાની, બંદૂક બારવટિયાની, દાતારી ખાચરની, ખાનદાની ખુમાણની, ધીંગાણું વાળાનું, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુહાણાની ઉસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, મેમણની ખેરાતી, સૈયદની ચચાઈ, કણબીની ખેતી, ઘાસીની ઘાણી, પઠાણનું વ્યાજ, સંધીની ઉઘરાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની મહેનત, ભક્તોની માળ, વૈવંચાની બિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણભટ્ટની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીધીનો મસીરો, કાગદેની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, સુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની ઝરઝપાટ, તરકની તોસડાઈ, અબોટિયાના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સુરૈયાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખુખારો, દરબાણીનો રૂઆબ, ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાંકો ટેપો, પ્રજાપતનો સોફા, નાળિયાનું ગાડા નારણ, કાયસ્તની કલમ, વૈદનું પડીકું, ગંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડોની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીનો પંડિતો, તીરથનો ગોર, વાણંદની અજામત, સામઠાની શાન, લુહારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કેબાડીની કુહાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધોયાની ધૂળ, માધવિયાની કેણી, ભુવાયાનો ભાગ, ઢાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મયારું, રાંકની રાબ, ભિખારીની જોળી, માળીની સાબ, નાથનો રાવણથો, ભાંડના ગાલ, સોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વે, જાદુગરની ચાલાકી, માલધારીનો ને, ભોપાનો ભપકો, રબારીની પૂંજ, ભરથરીનું ખપ્પર, શેતાનની સૂંજ, પ્રશ્નોરાનું વૈદું, નાઘોરીનો નાતો, સાધુનું સદાવ્રત, કસાઈનો કાતો, લંઘાના તાંસા, તુરીનો રવાજ, કામળિયાના કાંસિયા, ડબગરનું પખાજ, ભંગીનો ઢોલ, મીરની શરણાઈ, માર્ગીનો તંબુરો, ધોબીની ધુલાઈ, જંગમનો ટોકરો, રાવણનું ડાક, બારવટિયાની ધાક, સ્વામિનારાયણ ચાંદનો અને બેનનો આત્મા સાક્ષાત્કાર. બોલો પરમ તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવનો, ધન્ય અવતાર પશમૂર્તિ ભગવતી માતનો. કાલે સવારે મળશું. હજી બીજું ઘણું કામ છે. ચાલો લાગો કાર્યકર્તાઓ કામે.